ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ વન વે ઉપર, અને આ છે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનો વન વે. એમ ગોડ આયરો અમે રામ બધાઈ. આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ એરપોર્ટ. બોર્ડ જોઈ શકતા છો, નવાગામ એરપોર્ટ. આ સાઈડ સીધો રસ્તો જાય છે નવાગામ, અને આ છે એરપોર્ટ બાજુ. અહીંયા બોર્ડ માર્યું છે. આ છે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ. અત્યારે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળી આવે તમને આગળ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા એરપોર્ટ બને, અહીંયા એક પ્લેન બનાવેલું છે. જો આમ ચણીને બનાવેલું છે આ પ્લેન. તો અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ. બાકી જે એરપોર્ટ તો હજી થોડુંક આમ આગળ રહી ગયેલું છે. જો આ સાઈડ અહીંયા દિવાલ છે, ત્યાંથી ઓલી સાઈડ એરપોર્ટ છે. બાકી અત્યારે અહીંયા એક પ્લેન બનાવેલું છે, ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ. હવે આપણે અંદર જઈને જોઈએ કેવું છે. તો આમાં અંદર જઈએ હવે. બાકી આમ જો આ ચણેલું એવું બનાવેલું છે. અંદર તો આ રીતનું છે પ્લેન, ને આ સાઈડથી બધું જો આવું આ કોણ અહીંથી જોઈ લો આગળનો નજારો એવો છે. બાકી આ રીતનું આવું પ્લેન છે, ને પવન બહુ છે એટલે થોડુંક કેવરાવે છે. અને આ રીતનું છે અંદરથી પ્લેન, ને અહીંથી જો ઉતરવાના દાદરા ને એવું. ને આ સાઈડ પ્લેન એરપોર્ટ બને છે. તો હવે આપણે ક્યાં જઈએ? અમારી પાસે અહીંયા બોર્ડ છે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ. બાકી જે આ સાઈડ આપણે આમ જવાનું છે, અને જો આ સાઈડ બાઉન્ડ્રી થઈ ગઈ છે ફરતી સાઈડ. અને અહીંથી અત્યારે આપણે અહીંયા એન્ટર થઈ ગયા છીએ અંદર, અને આપણે જવાનું છે વન વે સાઈડ. પવન ને વધારે છે એટલે બહુ અવાજ ને બહુ આવતું નહીં હોય. બાકી પવનનો ને આ છે અહીંયા બોર્ડ મારેલું છે. અને હવે આપણે જઈએ છીએ વન વે સાઈડ. ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ વન વે ઉપર, અને આ છે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનો વન વે. તમે જોઈ શકો છો અત્યારે આપણે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટના વન વે ઉપર ઊભા છીએ. આ છે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનો વન વે, અને આ સાઈડ જો બધે ઠેર ઠેકી નામ છે. અહીંયા કામ ચાલી રહ્યું છે જો, અને ધૂળ જો ઉડે તમે ખાલી અત્યારે ધૂળ અહીંયા ભાલ વિસ્તારમાં બહુ ધૂળ ઉડે. બાકી આ છે અહીંયા એનો મેન ઓફિસ. આ સાઈડ જો બધા જીસીબી ને એવું હાલી રહ્યું છે. તો ફરતી સાઈડ ધૂળ કેટલી તમે જોવો, ધૂળ કેટલી ઉડી રહી છે અહીંયા જો ખાલી.
આ બધી ધૂળ જોવો કેટલી ઉડે છે. તમને ફોનમાં તો નહીં દેખાતું હોય બહુ, બાકી અત્યારે અમે આયા અહીંયા તો ફૂલ ધૂળ ઉડી રહી હતી. અને મિત્રો આ આખું એરપોર્ટ કાર્ગો એરપોર્ટ છે, અને અહીંયા ટૂંક જ સમયમાં 2025 પૂરું થતા તે અહીંયા તમને આ જો આ વનવે છે, આની ઉપર તમને અહીંયા પ્લેન ઉતરતું જોવા મળશે. જો આ છે વનવે, અને આની ઉપર તમને 2025 પૂરું થતા પહેલા તમને અહીંયા પ્લેન ઉતરતું જોવા મળશે. અને આ આખું એરપોર્ટ કાર્ગો એરપોર્ટ છે. અને અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને તમે દેખાડી રહ્યા છીએ બધી સાઈડ. અને જો આ સાઈડ તમે ખાલી ટ્રક જોવો એકવાર, KGF પિક્ચરનું જેવી રીતે શૂટિંગ થતું હોય એવું તમને લાગશે, કેમ કે અહીંયા ટ્રક ને એવું જ તે જીસીબી ને ટ્રક ને એવું બધું ફૂલ છે. મિત્રો આ એરપોર્ટ ધોલેરાથી નજીક નવા ગામમાં આવેલું છે, અને અત્યારે આપણે ત્યાં આવ્યા હતા કેમ કે આ નવા ગામ આપણે મામાનું ઘર છે, એટલે અહીંયા મામાના ઘરે આવ્યા હતા, એટલે અહીંયા એરપોર્ટમાં આટો મારવા આવી ગયા છીએ. અને બાકી અત્યારે તમને દેખાડી દીધું, અને હવે આપણે થોડાક આગળ જઈએ. હવે આપણે આવી ગયા છીએ બીજા રનવે ઉપર, અને આ છે બીજો રનવે. જો અને ઓલો આપણે હતા પહેલા એ છે, જો અહીંયા તમને દેખાડું ઝૂમ કરી. જો અહીંયા રોડ છે, આ આપણે અત્યારે આ સાઈડ હતા અહીંયા એ રનવે ઉપર, અને હવે આપણે આવી ગયા છીએ અત્યારે આ બીજા રનવે ઉપર. અને આ સાઈડ જો તમને નજીક દેખાડું, આપણે અહીંયા પણ જવાનું છે. જો અહીંયા ઓફિસ ને એવું છે, અને આ સાઈડ જો કાર્ગો, તો આપણે ન્યાય જવાનું છે. અને આ છે બીજો રનવે. અને મિત્રો અહીંયા બધા પ્લેન ને એવું રિપેરિંગ ને એવું પણ અહીંયા કરવામાં આવશે. અહીંથી વિદેશ પણ પ્લેન જાય, અને વિદેશથી બધા અહીંયા પ્લેન ઉતરશે, અને આપણા આર્મીવાળાના પ્લેન પણ અહીંયા આવશે. અને આ અમદાવાદ, પછી ભાવનગર, સુરત અને રાજકોટ, અને આપણા ગુજરાતનું મોટામાં મોટું એરપોર્ટ ગણાય. એવડું મોટું એરપોર્ટ છે કાર્ગો, અને ટૂંક જ સમયમાં ચાલુ પણ થઈ જવાનું છે. બાકી અત્યારે હવે આપણે આ સાઈડ જો ઓફિસ સાઈડ જઈએ છીએ, તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ છે બીજો રનવે, અને હવે આપણે જઈએ ત્યાં. આપણે આવી ગયા છીએ આ સાઈડ ઓફિસ, અને આપણે અત્યારે ઓલી સાઈડ રનવે હતા બીજા રનવે. હવે આ સાઈડ જો આ ઓફિસ છે, આપણે ત્યાં અત્યારે આવી ગયા છીએ. બાકી જો આ રસ્તા તમે જો કેટલા જાડા રસ્તા બનાવેલા છે RCCના, અને આ સાઈડ રસ્તા છે કેટલા બધા. હું હોય તો આપણને નથી ખબર, બાકી તમે ફરતી સાઈડ જોવો, જ્યાં તમે જોવો અહીંયા એકલા વાહન જ હશે, અને બધું કામ ચાલુ હશે. જો આ સાઈડ, અને આ સાઈડ પણ એક બિલ્ડિંગ છે. જો આ સાઈડ બધે કામ જ ચાલુ છે અત્યારે ફરતી સાઈડ. અને મિત્રો તમે આ સાઈડ ખાલી એકવાર જોવો કેટલું ઓલું છે. જો આ સાઈડ તમને હું ઝૂમ કરીને દેખાડું, જીસીબી ને ટ્રક ને એવું જોવો, થોડું બધું કામ હાલે છે હજી. આ સાઈડ જોયેલું KGF પિક્ચરનું શૂટિંગ થતું હોય એવું લાગે છે. ફૂલે ફૂલ છે અહીંયા બધા અત્યારે. તો મિત્રો હવે તમને એરપોર્ટ તો બધું દેખાડી દીધું છે, અને હવે તો બધી સાઈડ તમને દેખાડી દીધું છે, અને હવે આપણે ઘરે જઈએ છીએ. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તો મળીએ નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.